તો આજે આપણે જોશું કે એટલા બધી પૈસાવાળા નમકીનના પેકેટ્સમાંથી આપણે કેટલા પૈસા નીકળે છે. તો એ જ વાતની જાણ કરવા માટે આજે હું નીકળી ગયો તો એ નમકીનના પેકેટ્સ લેવા માટે કે એના અંદરથી કેટલા પૈસા નીકળે. પછી હું એ બધી સામાન લઈને આવી ગયો તો મારા ઘરે, કારણ કે આપણે બચપનમાં આપણે બધી એક ફેરી તો જરૂર વિચાર્યું છે કે આના અંદરથી કેટલા પૈસા નીકળે. એટલે હું આખું પેકેટ લઈને હું ઘરે આવી ગયો ને આ પેકેટ મને પડ્યું હતું 60 રૂપિયાનું. પછી આખું પેકેટ મેં ફળી નાખ્યું હતું ને એક એક કરીને બધી નમકીનના પેકેટ બહાર કાઢવા માંડ્યો. અને હવે વારી હતી આપણા એક નમકીનના પેકેટના ફાળવાની. તો સૌથી પહેલો પેકેટ મેં ફાડ્યો એટલે પછી મને ખબર પડી કે આના અંદર તો કઈ નીકળ્યું જ નહીં, ખાલી એક નાની એવી ચકડી નીકળી. પછી હું બીજી બધા નમકીનના પેકેટ હું ખોલવા માંડ્યો, કારણ કે મેં ટોટલ 12 નમકીનના મેં પેકેટ લીધા હતા અને બધીના અંદર મને રમકડા જ નીકળતા હતા. અને જ્યારે પછી મેં નમકીનનો ત્રીજો પેકેટ ખોલ્યો ત્યારે હું હેરાન થઈ ગયો, કારણ કે એની અંદરથી ફાઇનલી મને પૈસા નીકળ્યા. પણ પૈસા મને 10 નો એક સિક્કો જ નીકળ્યો. હજી તો ત્રીજો જ પેકેટ હતો ને હજી મને 60 રૂપિયા મને મારા રિકવર કરવાના હતા. એટલે પછી બીજા બધી મેં પેકેટ ખોલ્યો તો એ બધીમાંથી પાછા મને રમકડા નીકળવા માંડ્યા. અને જ્યારે મેં નમકીનનો 10મો પેકેટ ખોલ્યો ત્યારે પછી પાછું થોડીક મુસ્કાન હતી કે મારા ચહેરા ઉપર, કારણ કે એમાંથી મને 5નો સિક્કો નીકળ્યો અને એક રમકડું નીકળ્યું. અને પછી નમકીનના 11મા પેકેટમાં મને નાનું એવું ટેટુ નીકળ્યું. અને પછી એમ જ 1 બાય 1 બધી મેં ખોલી નાખ્યા હતા અને બધાના અંદર રમકડા જ નીકળતા હતા મને. અને એટ ધી એન્ડ લાસ્ટમાં આપણી પાસે એક જ હવે બચ્યું હતું અને છેલ્લું આપણે ખોલવાનું છે. આપણે જોવાનું છે આના અંદરથી આપણે શું નીકળે છે. પણ અનફોર્ચ્યુનેટલી મને એના અંદરથી એક નાની એવી ચકડી નીકળી. અને લાસ્ટમાં એ જ પેકેટના અંદરથી આપણે એક 5નો સિક્કો પણ આપણે નીકળી ગયો હતો. એટલા આપણે રમકડા મહિલા છે આની અંદર, એમાં 5 થી 6 તો ઓલી ચકડી છે હાથમાં ફરાવાની. જો એટલા રમકડા મહિલા છે. તેની હાર આપણે પૈસાની વાત કરીએ તો આપણને ખાલી 20 રૂપિયા મળ્યા. એક 5નો સિક્કો છે, એક 5નો સિક્કો છે અને એક 10નો સિક્કો છે. એટલે આ એક્સપેરિમેન્ટ આપણું પાસ તો થયું છે, પણ આની અંદર હું ફેલ થઈ ગયું મારા પૈસામાં, કારણ કે મને 40ની ભૂખ લાગી. તો ગાઈઝ આવા ક્રેઝી વિડીયો જોવા માટે તમારે ખાલી ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું છે.